આણંદમાં કાઉન્સિલરે આચરેલા દુષ્કર્મ મામલે પોલીસે 2 શખ્સને દબોચી લીધા છે। આણંદ પોલીસે સસ્પેન્ડેડ કાઉન્સિલર દીપુ પ્રજાપતિના 2 ભાઈઓને દબોચ્યા છે અને હાલ દીપુ પ્રજાપતિ પોલીસ પકડથી દૂર છે। દુષ્કર્મ આચરતા સમયે મહિલાનો પતિ આવી જતા મારામારી થઈ હતી। મારામારી કરનાર શખ્સોમાંથી પોલીસે દીપુ પ્રજાપતિના ભાઈને દબોચી લીધો છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 7 લોકો સામે ફરિયાદ નોંધી છે। ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આણંદ પોલીસે ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। આરોપી દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ મહિલાના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલું તે દરમિયાન તેના પતિ આવી જતા તેને પકડેલો હતો। ત્યારબાદ આ પોતાના દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ પોતાના બંને ભાઈઓ તથા અન્ય 7 જેટલા ઈસમોને ભોગ બનનારના ઘરે બોલાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ગોરધનભાઈ પ્રજાપતિ તથા ભરત ગોરધનભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવેલી છે। મુખ્ય આરોપી હાલ પોલીસની પકડથી દૂર છે। જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય કે પછી તેને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે 108 એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવાય છે, પરંતુ વલસાડ જિલ્લામાં એમ્બ્યુલન્સનો ઉપયોગ કંઈક અલગ જ રીતે થઈ રહ્યો છે। અહીં એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને લાવવા લઈ જવા નહીં, પરંતુ લાઇટ અને થાંભલા રિપેર કરવા અન્ય પરચુરણ કામ માટે આ એમ્બ્યુલન્સ વપરાઈ રહી છે તેવા પુરાવા સામે આવ્યા છે। હાઈવે પર લાઇટ બગડી જતા એજન્સી દ્વારા લાઇટ રિપેર કરવા માટેનો સામાન એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો। આ ઘટનાનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો અને આ વિડીયો સામે આવ્યા બાદ એજન્સી દ્વારા એમ્બ્યુલન્સના થઈ રહેલા દુરુપયોગનો જે આ મુદ્દો છે હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। તો જાગૃત નાગરિકે એક વિડીયો બનાવ્યો છે અને એમ્બ્યુલન્સમાં સામાન્ય રીતે દર્દીને લઈ જવામાં આવે છે, તો સંકટ સમયે એમ્બ્યુલન્સ કામ લાગે છે દર્દી માટે, પરંતુ અહીંયા તો આ એમ્બ્યુલન્સમાં પરચુરણ કામ થઈ રહ્યા છે, સામાન લેવા લઈ જવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર। तैयारी બે દિવસ બાદ ફરી એકવાર ખેડૂતોએ કોડીનાર યાર્ડને માથે લીધું। યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી। તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લાબોલ કરતા યાર્ડમાં ગરમાગરમીના દ્રશ્યો સામે આવ્યા। યાર્ડના વેપારીઓ, સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી, રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો, જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો। શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી। મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો। હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે। ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવા માંગ છે। સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે। એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે, પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે। જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે। નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી। ગીર પંથકના ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે, ત્યારે સોમવારના 196 ગામના લોકોએ ગીરના વડા મથક સાસનને ઘેરીને હલ્લાબોલ કર્યો। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં સાસનના ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસન ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કાયદાનો વિરોધ નોંધાવ્યો। ઇકોઝોન રદ કરવાની માંગણી કરી। ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડી અને 60 દિવસની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે। કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બર 2024ના રોજ એશિયાટિક લાયન માટે વિખ્યાત ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામ, 4 લેન્ડ કોરિડોર અને 17 નદીનો સમાવેશ કર્યો છે, જેનો વ્યાપ 2061 ચોરસ કિલોમીટર છે। નવા જાહેર થયેલા આ ઇકો સેન્સિટિવ ઝોન 10 વિધાનસભા અને 2 લોકસભા સીટ પણ આવે છે। ઇકો સેન્સિટિવ ઝોનને લઈ દિલીપ સંઘાણીથી લઈ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના ભાજપના નેતાઓએ ભાજપ સરકાર સામે જ બાયો ચડાવી।
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપ નેતાના પુત્રની હત્યા કરી. લોકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું. આ દ્રશ્યો વડોદરાના છે, જ્યાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની હત્યા બાદ સ્થિતિ વણસી છે. આરોપીને લઈને જતી પોલીસ વાન પર લોકોનું ટોળું તૂટી પડ્યું અને જોરદાર હોબાળો થયો. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા મામલે સ્થાનિકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. સ્થાનિકોએ પોલીસની કામગીરી સામે સવાલ કર્યા, હાય હાયના નારા લગાવ્યા. ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈ, ભાજપ કોર્પોરેટર અને નેતાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા. ભાજપ પ્રમુખ વિજય શાહ પણ પોલીસ સ્ટેશને હાજર રહ્યા. પોલીસની હાજરીમાં હુમલો થયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. પથ્થરમારો થયાના પણ દાવા થઈ રહ્યા છે. આરોપ છે કે બાબર પઠાણ નામના આરોપીએ સરેઆમ છરીના ઘા ઝીકી તપનની હત્યા કરી. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે બાબર પઠાણ છરીના ઘા ઝીકી રહ્યો હતો ત્યારે પોલીસ પણ ત્યાં જ હાજર હોવાના આરોપ લાગ્યા છે. મળતી માહિતી પ્રમાણે સૌથી પહેલા શહેરના નાગરવાડા વિસ્તારમાં બાબર પઠાણ તથા તપન પરમારના મિત્રો વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ. ત્યાં પણ મારામારી થઈ, જેમાં તપનના મિત્રોને ઈજા થઈ. આથી તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ઈજાગ્રસ્ત મિત્રોને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તપન હોસ્પિટલના ગેટ પર ઊભો હતો ત્યારે જ બાબર પઠાણ આવ્યો અને છરીના ઘા ઝીકીને હત્યાને અંજામ આપી દીધો. કેટલાક લોકોએ તો એવો પણ આરોપ લગાવ્યો છે કે બાબર પઠાણ અહીં પોલીસની સાથે જ આવ્યો હતો. હત્યા સમયે પોલીસ હાજર જ હતી. આ મામલે વડોદરા શહેરના ડીસીપી પન્ના મોમૈયાએ જણાવ્યું કે પોલીસની હાજરીમાં હુમલા અંગે તપાસ કરવામાં આવશે. પરિવારને આશ્વાસન આપતા પરિવારનો રોષ થાળે પાડ્યો છે. હવે બાબરખાન પઠાણની દાદાગીરી પણ જોઈ લો. પોલીસે બાબરખાન પઠાણ નામના કુખ્યાતની ધરપકડ કરી છે. આરોપી બાબર પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી બાબરનો એક જૂનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં માથાભારે બાબર એક વ્યક્તિને ધમકી આપીને માર મારતો જોવા મળ્યો છે. આરોપી બાબર પઠાણે રૂપિયાની લીધીમાં એક શખ્સને માર માર્યો હતો. આરોપી બાબર પાસેથી શખ્સે 1.5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આરોપી બાબરે રૂપિયા પરત આપી દેશે તેવી બાંહેધરી આપતા શખ્સનો વિડીયો બનાવ્યો હતો. અમદાવાદના કાગડાપીઠમાં હત્યા મામલે પીઆઈ સસ્પેન્ડ, 2 ની ધરપકડ. લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું. મારી માંગ તો એ છે કે એ લોકોને મોત આલો, મારા વાકને અમે મોત આલો. આંખમાં આંસુ, દિલમાં દર્દ, અવાજમાં આક્રોશ અને છાજ્યા થકી હલ્લાબોલના દ્રશ્યો છે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના. અમદાવાદ કાગડાપીઠમાં અલ્પેશ ઠાકોરની હત્યા મામલે મૃતકના સગા સંબંધીઓ અને સ્થાનિકોએ ઘેરાવ કર્યો. કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે લોકોએ ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું. મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશને ઘેરીને પોલીસની નિષ્ક્રિય કામગીરીનો વિરોધ કરી પોલીસ સ્ટેશન ગજવ્યું. લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન પહોંચી જતા થોડીવાર માટે માહોલ તંગ બની ગયો. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. આરોપીની તુરંત પકડવાની માંગ સાથે કેટલીક મહિલાઓની આંખોમાં આંસુ આવી ગયા. લોકોએ પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવતા પોલીસને પરસેવો છૂટી ગયો. લોકોનો આક્રોશ જોતા પોલીસે ત્વરિત કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. ગણતરીની કલાકમાં જ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી. તો 2 દિવસ પહેલા મૃતક અલ્પેશ ઠાકોરે કરેલ ફરિયાદમાં કડક કાર્યવાહી ન કરતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ S.A. પટેલને સસ્પેન્ડ કરવા